22 જાન્યુઆરીના અયોધ્યા મધ્યે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવ દિનની માનવજ્યોત દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવશે। માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગોને શ્રીમતી દર્શનાબેન ધર્મેન્દ્રભાઈ બારમેડા ભુજ તથા શાંતિલાલભાઈ પૂંજાભાઈ લીંબાણી માનકુવાવાલા તરફથી મિષ્ટાન સાથેનું ભોજન જમાડાશે। રણછોડભાઈ હિરજીવરુ અંજારવાલા તરફથી એકલા અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટિફિન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડાશે। ગાય માતાઓને ઘાસચારો, શ્વાનોને રોટલા, પક્ષીઓને ચણ, માછલીઓને લોટ તથા કીડીઓને કીડિયારું આપી જીવદયાના કાર્યો કરાશે। તારીખ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે પ્રાણ પ્રતિષ્ઠા યોજાય છે, ત્યારે કચ્છમાં પણ અત્યારે આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવનો આપણે જોઈ રહ્યા છીએ। દરરોજ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો એ દિવસે અમારા જે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે આવેલું છે, એ દિવસે માનસિક દિવ્યાંગોને આખા દિવસનું ભોજન દર્શનાબેન ધર્મેન્દ્ર બારમેરા ભુજના છે તેઓ તરફથી છે, તેમજ માનકુવાના શાંતિલાલભાઈ પૂંજાભાઈ લીંબાણી કે જેઓએ પણ તે દિવસે જે અમારા માનસિક દિવ્યાંગો છે એમને મિષ્ટાન સાથેનું ભોજન જમાડશે। આવી રીતે અમારા માનસિક દિવ્યાંગો છે એ પણ 22મી તારીખે અયોધ્યામાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ભગવાન શ્રી રામના મંદિરની, ત્યારે એ લોકો પણ ઉત્સાહ આનંદ સાથે મિષ્ટાન ભોજન જમીને અનેરો ઉત્સાહ સાથે આ રામ જન્મભૂમિનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એ પણ અહીં ઉજવશે।